વોલ્યુમ જરાક વધારજો બેન. ખાઈને આવ્યા છો ને તો કર્મ કરવું બાપુએ કીધું ને કાનથી સાંભળવું એ બધી ક્રિયા એમ કાનનો હાથનું જીવો એ બધી આ શરીરની ક્રિયા. એક રાજા હતા તો રાજાને કોઢ નીકળ્યો હતો તો એને ઘણી બધી જ્યોતિષ જોવડાવ્યા ઘણી બધી ક્રિયા કરી એમ જ્યોતિષ જોવડાવ્યા પછી જ્યાં એમ કે વાં સારું તો ત્યાં જાય વાં સારું તો ત્યાં જાય પછી એક જગ્યાએ સત્સંગ હાલતો હતો તો અહીંયા સત્સંગ હતા તો એ કે મારો કોટ કેવી રીતે મટે એમ તો એ કે ચાંડાલના ઘરનું પાણી પી તો મટે એમ તો જાય છે પછી ગામમાં ઘર ગોતવા અને એવી રીતે હાયલા જ જાય તો એનું એક ઘર આવે છે તો એને ખબર ન હોય કે આ ચાંડાલનું ઘર હોય તો આ આંગણામાં તુલસી ક્યારો હોય છે ને તો ગાય બાંધી હોય છે ને કામ કરતા હોય છે તો એ કે પાણી આપો ને તો કે તમે તો રાજા કે અમારા ઘરનું પાણી કે થોડાક તમે પીવો એમ તો કે ના અમારે પીવું છે તો પાણી પીવે જ પછી કે પાણી પીને પછી પાછા થોડીક વાર આરામ કરીશ વૃક્ષ નીચે અને જાય તો કે કોટ તો ન મટ્યો તો પછી પાછા થોડાક સુધી હાયલા જાય તો એક વૃક્ષ આવે છે વૃક્ષ નીચે માટલીમાં પાણી ભરેલું હોય તો ત્યાં તરસ લાગી હોય પાણી પીવે તો સામેથી ખેડૂત કે ચાંડાલના લોકો તમે કે મારું પાણી કાંઈ કે અભડાયું કે બ્રાહ્મણોને પાણી પછી કે કેવી રીતે દેવું આ કેમ નહીં જેમ તેમને અપશબ્દને બધું બોલે છે તો રાજાની માફી માગે છે પછી માફી માગીને જાય છે હાયલા જાય તો પાછા એક વૃક્ષ નીચે એ આરામ કરવા કૂવે છે એમ આરામ કરે છે તો ઉઠે છે તો કોટ મટી જાય છે એટલે સંતે કીધું પણ આ ચાંડાલ એટલે એમ આ જ્ઞાતિ ભાતિનું ચાંડાલ નહીં પણ એનો સ્વભાવના બધી એની ક્રિયા તરીકે આ ચાંડાલ તો ખેડૂત થયો અને ઓલા તો બ્રાહ્મણની જ્ઞાતિ જેવા એમ બોલો સદગુરુ મહારાજ છે.